NN ન્યૂઝ એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર લાલબાગ બ્રિજ નીચે ફૂલોનું વેચાણ કરતા ગરીબ વર્ગના લોકોને પાલિકા તંત્ર દબાણ શાખાના કર્મચારીઓએ આવીને ગરીબોના ઉપર આવીને કંઈક કહે તે પહેલા તેઓના ઉપર લાઠીચાર્જ કરવા લાગ્યા. તેઓને ગરીબો પર અત્યાચાર કરવાની સત્તા કોણે આપી છે? એક તરફ પાલિકા તંત્ર વહીવટી ચાર્જ પણ લેતા હોય છે, બીજી તરફ અત્યાચાર પણ કરે છે. શું પાલિકા તંત્રને બીજા કેટલાય દબાણો કરીને બેઠેલા લોકો ત્યાં પાલિકા તંત્ર આંખ આડા કાન કેમ કરે છે? શું આ ગરીબનો કોઈ બેલી નથી માટે આ લોકો પર અત્યાચાર કરવામાં આવે છે? ભાજપના સુપ્રીમો માનનીય મોદી સાહેબ કહે છે, આપ સબ મેરા પરિવાર હૈ, અને વડોદરામાં સત્તા પર બેઠેલી ભાજપ સરકારની પાલિકા તંત્રનો ગરીબો પર અત્યાચાર ગુજારી રહી છે. શું પાલિકા તંત્ર દબાણ શાખાની ટીમ પર ગરીબો પર લાઠીચાર્જ કરેલા હતા તેમની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું. રિપોર્ટ બાય સિનિયર એડિટર ઝુબેર મલિક, NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. કોઈ કત્તી કે ન રે બધા મારવાસીને જ વાત કરે છે. દર મહિને પૈસા ભરીએ એની પાવતી અમારી જોડે છે. ગાળો કઈ નોંધ કરે એમ કે છે ભોસરીની વગર ભોસરીની એવું બોલે. वीडियो उतर फोड़ के मार दो कोई सकल बाकी ना के ना रे तकलीफ छे हांबर मारी વાત હાંભર છો આવો બરાબર છે આવો અમે ગાડી પકડી જઈએ हमारे नौकरी करवानी है हमारे भी बता के गया था बोल अंदर करना कोई नहीं रुका आपने रुके तो कहीं गया था बोर्ड में जान कर दे અમે ધંધો કરવા બે છે 2-3 કલાકનો ધંધો હોય અમારો.
તો અમને એવું કહે છે કે તમે લોકો ધંધો જ ના કરો. તો અમે કહે છે કે ધંધો નહીં કરો તો ખાશો તો તમે કઈ બી બાજુ સેટ થઈ જાઓ. અમે આટલા વર્ષોથી અહીંયા રહે છે તો અમે ધંધો અહીંયા કરે એમને કે અમે કોર્પોરેશનમાં પાવતી બી ફાડીએ, છેલ્લે કચરાની બી પાવતી ફાડે. કોઈ કચરો લેવા નહીં આવતો, અમે જાતે કચરો ના હોય એના બી એમની બધી પાવતીઓ અમારી જોડે છે. પણ અમે ધંધો કરવા બેવે ને તો અમે કહે કે લઈ લે તો લેવા નહીં દેતા. પહેલાં મારીને બધું લઈ લે, ખરાબ ગાળો દે, મા બેન ખરાબ નકલી ઓપન ગાળો દે અને આ ચાલાકી કરવામાં જોતા બી નહીં કે બૈરા છે કે આદમી છે કે કોણ છે. અને એવું કહે છે કે તમારે અહીં ધંધો નહીં કરવાનો, તમે જઈ રહેતા પણ આટલા વર્ષોથી અમે એ જ રહે છે. તો આ લોકોનું કંઈ કરો કે અમને કંઈ આગળ કંઈ અમારો વિડીયો ભેજો કે કશું અમને આગળ કંઈ અમને ધંધો કરવાની કંઈ જગ્યા આપો, કંઈ નાની મોટી લારી આપી હોય, કંઈ નોકરી આપી હોય તો અમે આ ધંધો છોડ દે, કંઈ નોકરી કરીને અમે ખાઈએ. અમારું નામ પિંકી. અમે આટલા વર્ષોએ ધંધો એ કરીએ છીએ અને આ લોકો બેસવા નહીં દેતા અને બૈરોને મારી જાય છે. બધી બૈરોને મારી ગયા છે. કેટલા વર્ષો ખરાબ ગાળો દે છે. કેટલા જણ આવેલા? આજે 10 માણસ આવ્યા હતા, 10 જણ આવ્યા હતા. બીજા બધા દબાણો દૂર નથી કરતા, ફક્ત લાલબાગ અને બધું વસ્તુ બધો સામાન લઈ ગયા છે. બધો સામાન ધંધો કરવા અને આંગળી મારી ગયા. જો આ બધાને મારી ગયા છે લોકો. હવે તમે આગળ શું કરશો? કઈ નોકરી આલો, કઈ કરો, બીજી જગ્યા મને આલો હારી બેહવાની. અને અંદર તો અમારે ઘરાક આવતું નહીં. અંદર કઈથી બેહીએ અમે? તો માર્કેટમાં કેટલા જણ બેહે છે, તો કેમ નહીં જતા એ લોકો? હે બધી લારીઓ બેહે છે. હે અમે તો રૂપિયા ભરીએ છે. રૂપિયા